હું કિરીટભાઈ તોગડિયા આર્યમાન રેસિડેન્સી આર્યમાન ઓનર એસોસિએશન વતી અમે રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 2 વર્ષ દરમિયાન અમારી સોસાયટીની અંદર 5 વખત આ સમસ્યા સર્જાઈ છે। જ્યારે આ સમસ્યા સર્જાય ત્યારે બે મહિના સુધી 50 થી 60 દિવસ સુધી આ સતત ચાલુ રહે છે। આ સમસ્યામાં બોરનું પાણી દરેક આખી સોસાયટી, બાજુની ઈગલ રેસિડેન્સી, ત્યારબાદ બાજુની શિવધારા રેસિડેન્સી અને બીજા સમગ્ર વિસ્તારની અંદર પાણી ખરાબ થાય છે। અને જ્યારે પાણી ખરાબ થાય ત્યારે કેમિકલ યુક્ત, દુર્ગંધયુક્ત એકદમ અને હેલ્થના ઇસ્યુ થાય, ઉલટી, ડાયરિયા આવી બધી સમસ્યા થાય છે અને સ્કિનના રોગો થઈને તેવું પાણી એકદમ થઈ જાય છે। તેની અંદર ખંજવાળ આવે અને પાણી એકદમ સાવ ખરાબ થઈ જાય છે। પાણી એકદમ ડોળું અને એકદમ કેમિકલ યુક્ત એકદમ ફીણ થઈ જાય છે પાણીની અંદર, જેથી કરીને આ પાણી વાપરવા માટે અને પીવા માટે ઉપયોગમાં આવતું નથી। અને આ સમસ્યા છેલ્લા 2 વર્ષની અંદર 5 થી 6 વખત આવેલ છે અને અમે આની રજૂઆત આરએમસી ડિપાર્ટમેન્ટ, જીપીસીબી વિભાગ બંનેને 2 થી 3 વખત કરેલી છે, પણ આનું કોઈ કાયમી નિરાકરણ આવેલ નથી। આ લોકો જ્યારે સમસ્યા આવે ત્યારે આ લોકો ગટર સાફ કરીને મેઇન લાઇન, રોડ ઉપરની મેઇન લાઇન છે એ સાફ કરીને કાર્યવાહી પૂરી કરી દે છે અને મેઇન લાઇન સાફ કર્યા પછી 30 થી 35 દિવસ પછી પાણી નોર્મલ થાય છે। જેથી કરીને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ પાણી આ સમસ્યાનો કાયમી નિકાલ માટે આરએમસી ડિપાર્ટમેન્ટ અને જીપીસીબી ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહીને આની કાર્યવાહી કરે અને અહીંયા જે કંઈ ફોલ્ટ હોય, મેઇન લાઇન ફોલ્ટ હોય તો મેઇન લાઇન પાઇપલાઇન બદલવાની કાર્યવાહી કરે। રોડ ઉપરની જે મેઇન પાઇપલાઇન છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ જમીનની અંદર ઉતરતું હોય, અહીંયા પાછળની બાજુ ઇન્ડસ્ટ્રીઝ છે, જમીનની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાણી ઉતરતું હોય તો એનો શોધીને એને કાયમી માટે બંધ કરાવે, જેથી કરીને અમને આ સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે। આપનું નામ? મયુરી, કયા વિસ્તારમાં રહ્યો છો? આર્યમાન, વોર્ડ નંબર 12। સર, 2 મહિનાથી પાણીની એટલી હદે તકલીફ છે, જે ભૂગર્ભના પાણી છે એ થઈ ગયા છે, દારમાં પડી ગયા છે, એના લીધે બહુ જ પરેશાની થઈ છે। ઘાસ આવે છે, બબલ્સ પડે છે અને અનનેસેસરી પાણી બધું વેડફાય છે, ઉપયોગમાં કોઈ લઈ નથી શકતું, બીમારીનું કારણ છે ને અમુકને તો ઘર ફેરવવાની પણ નોબત આવી ગઈ છે। હાલમાં એ સમસ્યા છે કે ભૂગર્ભના લીધે, બ્લોકેજના લીધે અમારા એ પાણી છે એ બધા દારમાં પડી ગયા છે અને જો આ ટેન્કર આવ્યા ને બધા ટેન્કર મંગાવવા મળ્યા છે। રજૂઆત તો ઘણી વાર થાય છે પણ આનો કોઈ ઉકેલ નથી આવતો, સોલ્યુશન જ નથી।